તો આજે ફેબ્રુઆરી મહિનાની એક્સપાયરી હતી ને આજની એક્સપાયરી ભલે આપણને થોડીક નબળી રહેતી જોવા મળી હોય, પરંતુ ઓવરઓલ ફેબ્રુઆરી સિરીઝમાં તમને દરેક જગ્યાએ થોડોક પોઝિટિવનેસ જોવા મળી છે. પરંતુ આજની વાત કરી લઈએ તો આજના દિવસે જો સવારથી એક દબાણ હતું, આજે નિફ્ટીએ તમને 25,400ની નીચે પણ ગયું, ઓલમોસ્ટ 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે ગયું અને ત્યાંથી થોડુંક બાઉન્સ આવતું જોવા મળ્યું અને દિવસના અંતે લગભગ 1% જેટલું ઘટીને આપણને બંધ થતું જોવા મળ્યું. સેન્સેક્સમાં પણ 1.25% ઘટાડો રહ્યો. જોકે સામે બેંક નિફ્ટી થોડુંક રેઝિલિયન્ટ રહ્યું. આજના દિવસે 61,000ના લેવલ અહીંયા જાળવી રાખવામાં સફળ રહ્યા, પરંતુ ત્યાં પણ એક ઘટાડો તો જોવા મળ્યો જ. મિડ કેપ અને સ્મોલ કેપની વાત કરી લો તો બંને આજના દિવસમાં તમને ઓલમોસ્ટ લાલ નિશાનની અંદર જ બંધ થતા દેખાયા છે. પરંતુ ખાસ વાત કે મિડ કેપ આજે દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક અને સ્મોલ કેપ પણ દિવસના ઉચ્ચતમ સ્તરની નજીક બંધ થતું દેખાયું છે, કારણ અહીંયા નીચલા સ્તરેથી એક સારી રિકવરી આપણને આવતી જોવા મળી, જેને પગલે દિવસના ઉચ્ચતમ સ્તરે તો બંધ થયા, પરંતુ અહીંયા પણ એક ઘટાડો તો ઓવરઓલ આજના દિવસે જોવા જ મળ્યો. ખાસ કરીને આજના દિવસે ફરી પાછું એક વખત આઈટી સેક્ટર તમને મોટા દબાણમાં રહેતું દેખાયું. ઓલમોસ્ટ 4.5% જેટલું દબાણ જો તમને આઈટીની અંદર આવતું દેખાયું. રિયલ્ટી, ફાઇનાન્શિયલ્સ, ઓટો આ બધી જગ્યાએ પણ આજે તમને દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. જૂથ સેક્ટર હતા કે જ્યાં આગળ થોડી ઘણી તેજી જોવા મળી. એમાં ખાસ કરીને તમને પીએસયુ બેંક એક હતું કે જ્યાં આગળ તેજી રહી, મેટલ હતું અને એનર્જી કંપનીઓ હતી કે જ્યાં આગળ થોડીક સામાન્ય તેજી જોવા મળી. બાકી મોટે ભાગે તમને આજે મિશ્ર કામકાજ જ જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં સૌથી વધારે ઘટાડો આવ્યો એમાં નો ડાઉટ આઈટી સ્ટોક્સ જ થોડુંક લીડ કરી રહ્યા હતા. જો ટેક મહિન્દ્રા, HCL ટેક, TCS અહીંયા એક મોટો ઘટાડો જોવા મળ્યો. HCL ટેક અને ટેક મહિન્દ્રા તો ઓલમોસ્ટ 6%થી 7% જેટલા ઘટ્યા. ઇટરનલની અંદર આજે આપણને એક બહુ મોટો ઘટાડો જોવા મળ્યો. એટલે આઈટી સ્ટોક્સ અને ખાસ કરીને ઇટરનલે ખાસું એવું દબાણ બનાવ્યું, પરંતુ અમુક સ્ટોક કે જ્યાં આગળ આપણને તેજી જોવા મળી એમાં જો NTPC, કોલ ઇન્ડિયા, JSW સ્ટીલ અને હિન્દાલ્કો આનો સમાવેશ થાય છે. મિડકેપની અંદર પણ આજે જ્યાં આગળ તમને દબાણ હતું એમાં પણ આઈટી સ્ટોક્સનો જ ફાળો મોટો રહ્યો. જુઓ ખાસ કરીને પર્સિસ્ટન્ટ સિસ્ટમ, કોફોર્સ, ટાટા ટેક આ બધામાં એક મોટો ઘટાડો જોવા મળ્યો. KPIT ટેકમાં પણ એક ખાસા એવા દબાણ સાથેનું કામકાજ જોવા મળ્યું. પરંતુ અહીંયા પણ અમુક શેર્સ હતા કે જ્યાં આગળ ખરીદદારી જોવા મળી હતી. એમાં જુઓ વારી, હિતાચી એનર્જી, આયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અને NHPC ગ્રીન ઝોનની અંદર બંધ થયા છે. હવે જો આજની જે ક્લોઝિંગ આવ્યું છે, ભલે એક્સપાયરી હતી, ઘટાડા સાથે ક્લોઝિંગ આવ્યું, પરંતુ 200 દિવસની મૂવિંગ એવરેજ અહીંયા આપણને ડિફેન્ડ થતી દેખાય છે. એટલે 25,350, 25,400 આ જ્યાં સુધી આ લેવલને આપણે ડિસાઇસિવલી બ્રીચ નથી કરતા ત્યાં સુધી કોઈ બહુ મોટા ઘટાડાની અપેક્ષા નથી. પરંતુ જો આ લેવલ તૂટે છે તો પછી કદાચ માર્ચ સિરીઝમાં આપણને વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.